દ્વિઅંગી વનસ્પતિ છે એને સ્વરૂપના આધારે કેટલા ભાગમાં અથવા તો કેટલા ટાઈપની વનસ્પતિ છે દ્વિઅંગી વનસ્પતિ? ઓકે, સ્વરૂપના આધારે દ્વિઅંગી વનસ્પતિ બે પ્રકારની, એક તો લીવરવર્ટ્સ અને બીજું છે મોસ. ઓકે, લીવરવર્ટ્સ એ તો લાસ્ટ લેક્ચરમાં આપણે ભણી લીધું છે. આજે આપણે જોવાના છે મોસ. બરાબર? મોસ જે છે એ કેવી રીતે નિર્માણ થાય છે એ આપણે જોઈએ. સપોઝ સમજો કે આ એનું બીજ છે. બરાબર? એમાંથી શું વિકસે? જેમ દ્વિઅંગી વનસ્પતિમાં લીવરવર્ટ્સમાં આપણે જોયું કે એને મૂળ પ્રકાંડ પર્ણમાં વિભેદિત નથી. દેટ મીન્સ મૂળ જેવા અંગો છે, પર્ણ જેવા અંગો છે, પ્રકાંડ જેવા અંગો છે, એટલે મૂળ પ્રકાંડ પર્ણ જેવા અંગો ધરાવે છે, પણ વિકસિત પર્ણ, વિકસિત મૂળ કે વિકસિત પ્રકાંડ એને હોતું નથી. ઓકે, બરાબર? કેમ નથી હોતું? કોણ કહેશે મને કે એને મૂળ જેવા અંગો છે, પ્રકાંડ જેવા અંગો છે, પર્ણ જેવા અંગો છે, પણ વિકસિત નથી મૂળ પ્રકાંડ પર્ણ, કાં તો મૂળ પ્રકાંડ પર્ણમાં વિભેદિત નથી. બરાબર? તો એવું કેમ હોય છે? મને કોણ કહેશે? છે કોઈને ખબર? લાસ્ટ લેક્ચરમાં આપણે લીવરવર્ટ્સ ભણ્યા ત્યારે મેં તમને એવું કીધું હતું કે એને મૂળ જેવા અંગો છે, પ્રકાંડ જેવા અંગો છે, પર્ણ જેવા અંગો છે, પણ મૂળ પ્રકાંડ પર્ણમાં વિભેદિત નથી, કાં તો એના જેવા નથી, કાં તો સુવિકસિત નથી. બરાબર? કેમ? તો કે દ્વિઅંગી વનસ્પતિ છે એની અંદર વાહક પેશી નથી. છે ને વાહક પેશી? વાહક પેશી કઈ? તો આપણે એને કહીએ છીએ બે પ્રકારની. પાણીનું વહન કરે છે એને આપણે જલવાહક કહીએ. ખોરાકનું વહન કરે છે એને આપણે અન્નવાહક કહીએ છીએ. ઓકે, તો એને જલવાહક નથી, અન્નવાહક નથી. બરાબર? અને એટલા માટે આપણે એને કહીએ છીએ વાહક પેશી નથી, કાં તો વાહક પેશીનો અભાવ છે. બરાબર? અને એટલે એને એના જેવા અંગો છે, મૂલાંગો, મૂળ જેવા અંગો. બરાબર? પત્રમય એટલે પર્ણ જેવા અંગો, આવું આપણે કહીએ છીએ. ક્લિયર? સમજમાં આવી ગયું બધા લોકોને કેમ આપણે આવો શબ્દ યુઝ કરીએ છીએ? ઓકે, બોલવાનું રાખો કઈ. ચાલો હવે જુઓ, અહીંયા આપણે મોસનું જીવન ચક્ર એ આપણે જોતા હતા કે મોસ એ શું છે? તો કે દ્વિઅંગી વનસ્પતિ છે, પણ લીવરવર્ટ્સ કરતા એનું સ્વરૂપ જુદું છે. બરાબર? અને એટલા માટે સ્વરૂપના આધારે એને લીવરવર્ટ્સ અને મોસ આવા બે પ્રકારે વિભાજિત કરેલી છે. બરાબર? લીવરવર્ટ્સ જે ભૂપ્રસારી જમીન ઉપર પથરાયેલી છે. બરાબર? અહીંયા પણ એના જેવું સ્વરૂપ છે, પણ સમજો કે આ બીજ છે એમાંથી એ તંતુ જેવી રચના નિર્માણ થાય. બરાબર? આ જે તંતુ છે એને આપણે પ્રતંતુ કહીએ છીએ. ઓકે, પ્રતંતુ છે એ ફરીથી બીજી શાખાઓમાં વિભાજિત થાય છે.
લીવરવર્ટ્સમાં આપણે એવું કીધું કે એના મૂળ કાં તો એના મૂલાંગો છે એ અશાખિત છે, એકકોષીય છે, બરાબર. પણ આપણે પ્રસ્તાવના વાળું મારું ચેપ્ટર છે એમાં મેં તમને કીધું હતું કે એકકોષી અશાખિત યુનિસેલ્યુલર અને બીજું શું કીધું હતું, અનબ્રાન્ચ્ડ, યુ અથવા તો આવું યાદ રાખવાનું આપણે. ક્લિયર? બરાબર. હવે આવી જે વનસ્પતિ છે એની અંદર માત્ર એક કોષીને અશાખિત હોય છે એવું જરૂરી નથી. આપણે દ્વિઅંગીની વાત કરીએ છીએ, બરાબર. તો લીવરવર્ટ્સમાં ભરે એક શાખી છે, એક કોષી છે અને અશાખિત છે, પણ મોસની અંદર એના જે મૂલાંગો છે એ વિભાજિત થાય છે, બરાબર. એટલે અહીંયા જે બીજમાંથી અંકુરિત થઈ અને જે તંતુ જમીનની દિશામાં પથરાય છે, જમીન ઉપર પથરાય છે, એટલે એને આપણે ભૂપ્રસારી કહીએ છીએ. ભૂ એટલે જમીન ને પ્રસારી, આનો અર્થ એવો થાય પ્રસરણ થવું. ક્લિયર? બરાબર. એટલે આપણે એને શું બોલીએ છીએ તો કે ભૂપ્રસારી, આવો શબ્દ આપણે યુઝ કરીએ છીએ. ક્લિયર? તો આ જે તંતુ છે એ જમીન ઉપર પ્રસરે છે, બરાબર. પ્રાથમિક છે, પ્રાથમિક કક્ષાનો છે, ફર્સ્ટ છે, પ્રથમ વાર નિર્માણ થયેલો છે. ઓકે, એને આપણે શું કહીએ છીએ તો એને પ્રતંતુ તરીકે ઓળખવું. ડન? બરાબર. એમાંથી બીજી શાખાઓ નીકળે છે, બરાબર. અને એમાંથી આ પ્રમાણે જમીન ઉપર એ સ્થાપિત થાય છે. એમાંથી નાના નાના આવા મૂલાંગો એ નીકળી અને જમીન સાથેનું બંધન કેળવે છે, અથવા તો એવું કહી શકાય કે મોસ છે એને જમીન સાથે સ્થાપિત કરવાનું કામ કરે છે. મૂલાંગો છે મૂળ જેવા છે, મૂળ જેની જેમ એ વનસ્પતિને એટલે કે સુકાઈને પાણી આપે છે, જમીન સાથે જકડી રાખે છે, મૂળ જેવું કાર્ય કરે છે, બરાબર. મૂળની જેમ પાણીને શોષીને આપ્યું અને મૂળની જેમ એને જમીન સાથે બંધન આપે છે, તો મૂળ જેવું થયું. પણ એને મૂળ નથી કહેતા, કારણ એમાં વાહક પેશી નથી. ઓકે, એટલે આ જે છે એ શાખિત અને બહુકોષી મૂલાંગો છે, બરાબર. આમાંથી બીજી શાખા નીકળી, એને આપણે શું કહીએ છીએ તો કે દ્વિતીય તંતુ તરીકે ઓળખીએ છીએ. અને એના ઉપર હવાઈ ભાગ તરીકે વિકસે છે, બરાબર. એટલે કેવું તો અહીંયાથી આ પ્રમાણે હવાઈ ભાગ એ નિર્માણ થાય. સમજમાં આવ્યું? આ પ્રમાણે શાખા નીકળે અને એમાંથી પછી હવાઈ ભાગ એનું નિર્માણ થાય. એ કોના જેવું છે તો એ પ્રકાંડ જેવું છે, બરાબર. પણ આપણને ખબર છે મજ કે આપણે પ્રકાંડ જેવું કહીએ છીએ, પ્રકાંડ નથી. પ્રકાંડ શું કામ કરે છે તો પ્રકાંડ છે એ પર્ણ છે એને ગોઠવે છે, કાં તો પર્ણને આધાર આપે છે, કાં તો પર્ણને સૂર્યપ્રકાશ મળી રહે એ રીતે ગોઠવે છે, બરાબર. એટલે એના ઉપર શું ગોઠવાશે તો કે પર્ણ જેવી રચના. આવી રીતે સર્પાકારે ગોઠવાય એટલે એના ઉપર પર્ણો સર્પાકારે ગોઠવાય છે, બરાબર. એટલે આ છે પર્ણ જેવી રચના, પ્રપર્ણ. ઓકે, એટલે એ કેવા છે તો કે જમીનથી હવાઈ દિશામાં છે, એટલે એને કહેવાય ઉભા મુસાઈ.
ક્લિયર? બરાબર. આ પ્રમાણે એની રચના આવેલી છે. અહીંયા આપણે એવું કીધું કે સૌ પ્રથમ એ ક્યાંથી નિર્માણ થઈ, તો કે અહીંયા બીજ એમાંથી સૌ પ્રથમ નિર્માણ થયેલી છે. મીન્સ એનો પ્રથમ તબક્કો જે છે એ બીજાણુમાંથી સીધો જ વિકાસ પામે છે. ઓકે, તો બીજાણુમાંથી સીધો જ વિકસે છે એનો પ્રથમ તબક્કો, અને એટલા માટે એને કહેવામાં આવે છે પ્રોટોનેમા. બરાબર. બીજાણુમાંથી એક્સ્ટ્રાપ્રોનિક ડોઝ, શું? તો કે બીજાણુમાંથી સીધો જ વિકસે છે જે તેનો પ્રથમ તબક્કો છે. સોરી, તેને શું કહેવામાં આવે? તો તેને પ્રોટોનેમા કહેવામાં આવે. જે તેનો પ્રથમ તબક્કો છે. ઓકે, સમજમાં આવી ગયું? જે આપણી બુકમાં આપણને આપેલું નથી, આ આપણો એક્સ્ટ્રા ડોઝ છે. ઓકે, બરાબર. દ્વિઅંગી વનસ્પતિ, એમાં મોસ, એના વિશે આપણે આગળ ફરી જોઈએ. એક્ઝેક્ટલી દ્વિઅંગી શબ્દ આપનાર કોણ છે? તો કે બ્રાઉન છે. બરાબર. અને દ્વિઅંગી વનસ્પતિ, એમાં આપણે લાસ્ટ પણ કીધું હતું કે એને વનસ્પતિના ઉભયજીવી તરીકે ઓળખીએ છીએ. એનું કારણ શું? તો કે જમીન ઉપર છે પણ પ્રજનન માટે એને પાણી ઉપર આધાર રાખવો પડે છે. ઓકે, એટલે હવે આપણે જોઈએ એના જીવન ચક્રના 2 તબક્કા. કયા કયા? તો કે એના પ્રજનન માટેના 2 તબક્કા. એટલે શું? તો પહેલો તબક્કો જેને કહેવામાં આવે છે જન્યુજનક તબક્કો. જન્યુજનક તબક્કો કેવો છે? તો કે જન્યુજનક તબક્કો એ પોતે સ્વયંપોષી છે. બરાબર. પોતે પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાનો ખોરાક બનાવે છે. એટલે આપણે એને શું કહીએ છીએ? તો કે સ્વયંપોષી છે. જન્યુઓના નિર્માણ કરતો તબક્કો છે. બરાબર. જે કોઈના ઉપર આધારિત નથી. અને એટલા માટે બીજું કે ભ્રૂણનું નિર્માણ કરે છે. ભ્રૂણધારી વનસ્પતિ છે. બરાબર. અને ભ્રૂણમાંથી સુકાઈ દેહનું નિર્માણ કરે છે. એટલા માટે આ અવસ્થા, જેને મુખ્ય અવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. જન્યુજનક તબક્કો એટલે શું? તો સીધે સીધું આપણને એવું સમજાય છે કે જન્યુ એટલે તો કે નરજન્યુ અને માદાજન્યુ. અને જનન કાં તો જનક, આનો અર્થ શું થાય? તો કે એનો અર્થ નિર્માણ. જન્યુઓના નિર્માણ કરતો તબક્કો છે. બરાબર. જન્યુઓનું નિર્માણ ક્યારે થાય? તો અથવા તો જન્યુ જે છે એ કઈ પ્રક્રિયા દરમિયાન એની રિક્વાયરમેન્ટ છે? તો કે લિંગી પ્રજનન દરમિયાન. લિંગી પ્રજનનમાં નરજન્યુ અને માદાજન્યુ આમ જુદી જુદી જાતિના 2 જન્યુઓનું નિર્માણ થાય. બરાબર. તો હવે એક ક્વેશ્ચન આપણને આવે કે અહીંયા જે સુકાય છે, તો એ સુકાય એ બંને પ્રકારના જન્યુ નિર્માણ કરે કે પછી એક જ પ્રકારના? તો કે મોસની અંદર કેટલીક વનસ્પતિ, મોટા ભાગની વનસ્પતિ એવી છે
કે જે જુદા જુદા દેહ ઉપર જુદા જુદા પ્રકારના જન્યુઓનું નિર્માણ કરે. ઓકે, આનો અર્થ એવો થાય કે કેટલીક મોટા ભાગે વિષમ સુકાયક છે, પણ કેટલીક એવી પણ છે કે જે સમસુકાયક. વિષમ સુકાયક એટલે શું? તો જે જુદા જુદા સુકાય ઉપર નર પ્રજનન અંગો અને માદા પ્રજનન અંગો આવેલા છે, તો એને કહેવામાં આવે છે વિષમ સુકાયક. અને જો નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગ એક જ સુકાય ઉપર આવેલું છે, તો એને કહેવામાં આવે છે સમસુકાયક. એક જ જગ્યાએ રહે છે. એટલે મેં તમને આપણું દ્વિઅંગી માટેનું ફર્સ્ટ લેક્ચર ત્યારે મેં એવું કીધું હતું કે રહે છે, બરાબર. એટલે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં સદન યુઝ કરીએ છીએ, એક સદની, દ્વિસદની. ક્લિયર? બરાબર. અહીંયા સુકાય છે એટલે આપણે એને સમસુકાયક અને વિષમ સુકાયક કહીએ છીએ. ઓકે, તો જો એક જ ઉપર આવેલા છે, કાં તો પછી મોટા ભાગે અલગ અલગ સુકાય ઉપર આવેલા હોય છે. ક્લિયર? બરાબર. બીજો એનો તબક્કો કયો છે એના જીવનચક્રનો? તો બીજાણુજનક તબક્કો. બીજાણુજનક તબક્કો એ પરકોષી છે અને ગૌણ તબક્કો છે, એટલે કે તે જન્યુજનક ઉપર આધારિત છે, બરાબર. અને એટલા માટે એને પરકોષી કહેવામાં આવે છે. અને બીજું શું કહેવામાં આવે છે? તો એને ગૌણ તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક લોકોનું માઇક ઓન છે, ઓફ કરી દો, મ્યુટ. ઓકે, ચલો નેક્સ્ટ. તો આ એના જીવનચક્રની વાત થઈ, બરાબર. દ્વિઅંગી શું માત્ર લિંગી પ્રજનન દર્શાવે? ના, એમાં અલિંગી પ્રજનન પણ થાય છે. ઓકે, તો અલિંગી પ્રજનન એ કેવી રીતે થાય એ નેક્સ્ટ આપણે જોઈએ. અલિંગી પ્રજનન માટે બે પ્રકારે પ્રજનન થાય છે, અને તે એટલે કયું? તો અલિંગી પ્રજનન. એના બે કાં તો બે પ્રકારે અલિંગી પ્રજનન કરે છે. એક તો અવખંડન અને બીજું છે કલિકા સર્જન. અવખંડન એટલે શું? તો આકસ્મિક રીતે જો એના દેહના ટુકડા થાય છે અને દરેક ટુકડો છે એ સુકાય તરીકે વિકસે છે, તો એને કહેવામાં આવે છે અવખંડન. કલિકા સર્જન એટલે શું? તો સુકાય દેહ ઉપર કેટલીક જગ્યાએ સુકાયના કોષો એ રચાય છે અને એને કલિકા કહેવામાં આવે છે. ઓકે, આનો અર્થ એવો થયો કે સુકાઈ દેહ ઉપર જ કલિકાનું નિર્માણ થાય છે અને જેને કલિકા સર્જન તરીકે ઓળખવામાં આવે છે. આ કલિકા જે છે એ એનો પિતૃદેહ છે એનાથી છૂટી પડી જાય, કોઈ પણ જગ્યાએ જમીન ઉપર કેવી રીતે આ કલિકા સ્થાપિત થઈ જાય અને એમાંથી પછી સુકાઈ દેહ નિર્માણ થાય, તો એને કહેવામાં આવે છે કલિકા સર્જન. ઓકે, તો દ્વિઅંગી વનસ્પતિમાં અલિંગી પ્રજનન કોના દ્વારા થાય? તો કે અવખંડન
અને કલિકા સર્જન. ક્લિયર? હવે આપણે લિંગી પ્રજનનની વાત કરીએ. તો લિંગી પ્રજનન માટે સમસુકાયક હોય કાં તો વિષમસુકાયક હોય, બરાબર? પણ બંનેમાં પ્રજનન અંગો જે છે એ અલગ અલગ રીતે વિકસે છે. અહીં આપણે જોઈએ કે એની અંદર આવી રીતે માદા જન્યુધ્વનિ અને નર જન્યુધ્વનિ આવેલી હોય, બરાબર? માદા જન્યુધ્વનિ એમાં એની રચના જો આપણે જોઈએ તો આ પ્રમાણે એની રચના છે, બરાબર? અહીંયા આપણે જોઈએ તો આ રીતે ફ્લાસ્ક લાઈક રચના છે. ક્લિયર? બરાબર? જો આપણે એને ઊંધી કરીએ તો આ પ્રમાણે એ રચના ધરાવે છે. એની નીચેની તરફ અંડક આવેલું છે, એટલે અહીંયા એ અંડક ધરાવે છે. માદા જન્યુધ્વનિ જે માદા જન્યુનું નિર્માણ કરે છે, એટલે માદા જન્યુધ્વનિની અંદર અંડક વિકસે છે. ઓકે, બરાબર? અહીંયા આ વાત થઈ આપણી માદા સુકાઈ. નર જન્યુધ્વનિ એ નર જન્યુનું નિર્માણ કરે. તો બીજું જે દેહ છે એની ઉપર આપણે જોઈએ તો નર જન્યુધ્વનિ એમાં ઘણા બધા નર જન્યુઓનું નિર્માણ થાય છે, બરાબર? એટલે સપોઝ એની રચના આ પ્રમાણે છે. આપણે જોઈએ બેગ લાઇક સ્ટ્રક્ચર, જેમાં ઘણા બધા જન્યુઓ એ વિકસે છે. ક્લિયર? બરાબર? આ જન્યુઓ છે એ જ્યારે બીજાણુધનુનું સ્ફોટન થાય ત્યારે મુક્ત થઈ જાય, અને મુક્ત થયેલા બીજાણુઓ છે એ માદા જન્યુ સુધી જાય છે, અને એના માટેનું માધ્યમ કોણ? તો પાણી. બરાબર? એટલે નર જન્યુ છે એ પોતે પાણીના માધ્યમથી તરીને અહીંયા સુધી જાય. ક્લિયર? બરાબર? અને અહીંયા કોણ આવેલું છે? તો કે અહીંયા આવેલું છે નર જન્યુ, સોરી માદા જન્યુ. માદા જન્યુ સુધી નર જન્યુનું જોવું. હવે માદા જન્યુ અને નર જન્યુમાં ડિફરન્સ શું છે? તો માદા જન્યુ જે છે તે મોટા અને અચલિત છે. માદા જન્યુ કેવા આવેલા છે? તો મોટા છે, અચલિત છે. એટલે પોતે જ્યાં છે ત્યાં સ્થિર બેઠા છે, બરાબર? ત્યાંથી કોઈ જગ્યાએ હલનચલન કરી શકતા નથી, એઝ ઇટ ઇઝ સ્થગિત છે. ઓકે? જ્યારે નર જન્યુ માટે આપણે કીધું તો નર જન્યુ છે માદા જન્યુ સુધી જાય છે. આનો અર્થ એવો થાય કે નર જન્યુ ચલિત છે. એનું કદ કેવું છે? તો નાનું છે, એટલે નાના અને ચલિત આવેલા છે. માદા જન્યુ મોટા છે, નર જન્યુ નાના છે, બરાબર? પણ એને કશા આવેલી છે? એટલે નર જન્યુ આવા દ્વિઅંગી વનસ્પતિમાં દ્વિકશાધારી છે. સમજમાં આવી ગયું? બરાબર? તો દ્વિઅંગી વનસ્પતિમાં નર જન્યુની રચના કેવી? તો કદમાં નાના છે, દ્વિકશાધારી છે, અને કશા ધરાવે છે એટલા માટે એ ચલિત છે, એટલે કશા દ્વારા એ લોકોમોશન કરી શકે. ક્લિયર? બરાબર? હવે અહીંયા આપણે એવું કીધું કે પાણી દ્વારા તે માદા જન્યુ સુધી જાય છે. એટલે પ્રજનન માટે એને કોનો આધાર લેવો પડ્યો? પાણીનો. પાણીમાં તરતા તરતા ક્યાં પહોંચી જાય? તો આ દ્વિકશાધારી એ અહીંયા માદા જન્યુ છે ત્યાં સુધી પહોંચે છે. એના પછી નેક્સ્ટ
તો માદા જન્યુ છે એનું જોડાણ અને નર જન્યુનું જોડાણ થાય. બરાબર. આ પ્રક્રિયાને આપણે ફલન કહીએ છીએ. ફલન થતા ફલિતાંડ યુગ્મ રજનું નિર્માણ થાય અને જે દ્વિકીય હોય છે. જન્યુ એ કેવા છે તો કે હંમેશા એકકીય છે. દ્વિઅંગી વનસ્પતિનો દેહ એ કેવો છે તો એ એકકીય દેહ છે. એકકીય જન્યુઓનું નિર્માણ કરે છે એટલે એનો દેહ જન્યુજનક છે. ઓકે, જન્યુઓના નિર્માણ કરતો. તો આવી રીતે બંને એકકીય જન્યુઓ જોડાય અને દ્વિકીય ફલિતાંડનું નિર્માણ કરે. દ્વિકીય ફલિતાંડ નિર્માણ થતા એની અંદર ભ્રૂણીય રચનાઓ નિર્માણ થશે. બરાબર. એટલે કે ભ્રૂણનું નિર્માણ થાય છે અને ભ્રૂણ એ ક્યાં વિકસે છે તો કે એ પોતે અહીંયા એનો જે સુકાઈ દેહ છે એ માદા પ્રજનન અંગ છે સમજો, એ જ દેહ ઉપર ફલન થાય, ફલિતાંડ બને, એમાંથી ભ્રૂણીય રચના નિર્માણ થાય. ઓકે, અને એમાંથી કેવી રીતે નિર્માણ થશે તો સપોઝ આપણે કહીએ છીએ કે એ આ પ્રમાણે દંડ જેવી રચના નિર્માણ કરે. ક્લિયર? અને એના પછીથી તો કે એના જે દેહ છે એટલે સપોઝ આ છે એમાંથી આ પ્રમાણે એનો નીચેનો પોર્શન અહીંયા અંદર ઉપાયેલો છે. આ એનો બેઝ છે જેને પાદ કહેવામાં આવે. એટલે અહીંયા જો આપણે જોઈએ તો પાદ અહીંયા છે, એમાંથી દંડ નીકળે છે અને એના ટોચના ભાગે આવું પ્રાવારનું નિર્માણ થાય. પ્રાવાર આને કહેવાય દંડ જેવી રચના છે, આને કહેવાય પ્રાવાર દંડ. આની ઓકે, બરાબર. એટલે એનો દેહ આ પ્રમાણે આવેલું છે. અહીંયા તમે જુઓ કે આ જન્યુજનક દેહ છે એના જ ઉપર આવી રચના નિર્માણ થાય. અહીંયા એના બીજાણુઓ વિકસે છે. સમજમાં આવ્યું? એટલે આ દેહ જે છે આને કહેવામાં આવે છે જન્યુ નિર્માણ કરતો જન્યુજનક સુકાય દેહ. એની જ ઉપર આ જે પોર્શન છે તે શું છે તો કે બીજાણુજનક સુકાય દેહ કાં તો બીજાણુજનક અવસ્થા સુકાય ઉપર આવેલી છે. બરાબર. એટલે આ બધા જ માટે એ એના દેહથી અલગ નથી, એના જ દેહ ઉપર વિકસે છે, એમાં જ ફલન કરે, ત્યાં જ ફલિતાંડ બનાવે, ત્યાં જ બીજાણુઓનું એટલે કે ભ્રૂણી અવસ્થા એમાંથી બીજાણુઓનું નિર્માણ કરે છે. ક્લિયર? બરાબર. અને એ બીજાણુજનક અવસ્થા છે તે જન્યુજનક ઉપર આધારિત છે એટલે પરપોષી છે. એમાંથી જ પોષણ મેળવે છે, ત્યાં જ વિકસે છે અને એટલા માટે એને આપણે ગૌણ અવસ્થા તરીકે ઓળખીએ છીએ. એટલે દ્વિઅંગી વનસ્પતિમાં બધી જ દ્વિઅંગી વનસ્પતિની વાત કરીએ તો જન્યુજનક અવસ્થા એ એની સ્વયંપોષી છે અને મુખ્ય છે, જ્યારે બીજાણુજનક અવસ્થા એ પરપોષી છે અને ગૌણ છે. બરાબર. કેમ તો કે જન્યુજનક ઉપર આધારિત છે, જન્યુ ઉપર આધાર રાખે છે. બરાબર. તો આના પરથી આપણને સમજાયું કે કેમ એને મુખ્ય કહીએ છીએ અને ગૌણ કહીએ છીએ. કારણ જન્યુજનક દેહ છે જેની ઉપર બીજાણુજનક એ નિર્ભર છે. બરાબર. એટલે બીજાણુજનક અવસ્થા એની સ્વતંત્ર નથી. હવે અહીંયા ઉપરના ભાગે આપણે એવું કહીએ છીએ કે આ પ્રાવાર છે. બરાબર. એનું થોડુંક થીક આવરણ છે. જ્યારે એ તૂટે છે
ત્યારે એમાંથી બીજાણુઓ એ મુક્ત થઈ જાય છે, બરાબર. કેટલીક વાર એનું સૌથી બહારનું આ લેયર છે દૂર થઈ જાય છે અને મુક્ત થયેલા બીજાણુઓ જે છે એ પવન દ્વારા વિકિરણ પામી અને અલગ અલગ જગ્યાએ પહોંચે છે, બરાબર. સ્પેગ્નમ જેવી જે જાતિ છે એની અંદર જેમ આપણે કહીએ ને કે સ્ફોટન થાય, બરાબર, અને સ્ફોટનના લીધે એમ કહેવાય કે ફેંકાય છે, બરાબર. અને આ રીતે પણ જુદી જુદી જગ્યાએ એ થોડે દૂર સુધી એ ફેંકાય છે. ક્લિયર? આમ તો તમે ફિઝિક્સમાં ગુરુત્વાકર્ષણીય પ્રવેગ આવું કંઈક સાંભળેલું છે, બરાબર. સ્મોલ જી તરીકે તમે એને યુઝ કરો છો. તો એનો કેટલો પ્રવેગ? તો એવું કહેવાય છે કે સ્પેગ્નમની અંદર 34 ગણો ગુરુત્વાકર્ષણીય પ્રવેગ વધારે છે અને એટલા એનાથી દૂર ફેંકાય છે. જેટલા દૂર ફેંકાશે એ પ્રમાણે એનું વિતરણ અથવા તો વિકિરણ એ દૂર સુધી જવાનું છે, બરાબર. જ્યાં જ્યાં જશે ત્યાં જમીન ઉપર આ પ્રમાણે પ્રતંતુનું નિર્માણ કરી અને સુકાઈ દેહનું નિર્માણ કરે. ઓકે. આમ એના જીવનની અંદર આ બે અવસ્થાઓ એ ઓલ્ટરનેટ આવે. એટલે ફરી શું તો સમજો કે એ બીજાણુઓ જે છે ફેલાઈ ગયા, બરાબર. બીજાણુઓ છે એ અહીંયાથી સપોઝ સમજો નિર્માણ થયા, ફેલાઈ ગયા. શું કરશે તો કે ફરી એ જ બીજાણુઓ સુકાઈ દેહ નિર્માણ કરે, જે જન્યુઓનું નિર્માણ કરે છે. એટલે જન્યુજનક તબક્કો આવી ગયો. જન્યુ નિર્માણ થતાં એની અંદર પ્રજનન થયું અને એમાંથી જન્યુઓ જોડાઈ અને ફલિતાંડ બનાવે, ભ્રૂણ બનાવે. ભ્રૂણમાંથી ફરીથી આ જ પ્રમાણે બીજાણુજનક દેહ બને, બીજાણુજનક અવસ્થા બને અને એ બીજાણુઓ પાછા ફેલાય અને ત્યાં ફરી સુકાઈ દેહ બનાવે. આમ ઓલ્ટરનેટ બીજાણુજનક અવસ્થા, જન્યુજનક અવસ્થા, જન્યુજનકમાંથી પાછી બીજાણુજનક અવસ્થા, બીજાણુઓમાંથી જન્યુ દેહનું નિર્માણ અને એમાંથી પછી જન્યુજનક અવસ્થા. આમ આ બંને અવસ્થાઓ એકબીજાને એકાંતરે ઓલ્ટરનેટ આવે છે, એટલે એને એકાંતર જનન પણ કહેવામાં આવે છે. અલ્ટરનેશન ઓફ જનરેશન એને કહેવાય. ક્લિયર? આમાં જુઓ, આપણે એવું કીધું કે હિપેટોકેપ્સિડા, બરાબર. કઈ વનસ્પતિ આવે એની અંદર? તો એના ઉદાહરણ આપણને ખબર જ છે, લીવરવર્ટ્સ એટલે કયા? તો એના ઉદાહરણ છે બોલો, રિક્સિયા અને માર્કેન્શિયા. યસ, ગુડ. ચલો, ઓનવર્ડ્સ. એન્થોસિરોપ્સિડા, બરાબર. એન્થોસિરોસિસ, ક્લિયર? સિરોસિસ નહીં, સોરી, સિરોસ. આ એનું ઉદાહરણ છે. અને લાસ્ટની અંદર આપણે કીધું બ્રાયોપ્સિડા, બરાબર. એમાં શું આવે તો હમણાં આપણે જે જોયું તે ફ્યુનારિયા. આ એના ઉદાહરણ છે. ઓકે.